હું પૂર્વી મફત ઓઝા. મફત ઓઝા એટલે ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ, નવલકથાકાર, નવલિકાકાર, વિવેચક, સંપાદક અને તાદર્થ્ય જેવા સામાયિકના એ તંત્રીશ્રી પણ ખરા. મારી કવિતા પ્રસ્તુત કરતા પૂર્વે હું ચારેક એમની રચનાઓ પ્રસ્તુત કરવા માંગુ છું. તેમની પહેલી રચના, જે એમના મૃત્યુના થોડાક સમય પૂર્વે જ લખાઈ છે અને અગ્રંથસ્થ છે, તેનું શીર્ષક છે કોણ આ. મારી છાતી પર ફરે છે હળ, મારી છાતી પર ફરે છે હળ, ખેડાય છે ખેતર, એના ચાસ એ મારા શ્વાસ ઉચ્છ્વાસ, પછી એમાં પહેરું છું પવન કણકણ. છાતી ઉગી ગઈ છે લીલીછમ, ઝાકળ છવાયું જાણે તગ તગે નયન નાનું બાળ, ને ઝીલાય આખે આખું બ્રહ્માંડ. ઝાકળ છવાયું જાણે તગ તગે નયન નાનું બાળ, ને ઝીલાય આખે આખું બ્રહ્માંડ. પછી પડમાં થાય અદૃશ્ય બની વરાળ મારા સ્પર્શથી. ફૂલો ખીલ્યા છે, ભીતરની માટીના મેઘધનુષ પતંગિયાની પાંખો પહેરી એવા તો લચ્યા છે મહેકથી. ભીતરની માટીના મેઘધનુષ પતંગિયાની પાંખો પહેરી એવા તો લચ્યા છે મહેકથી. હમણાં જ બધું લહેરાશે લયથી સુગંધથી છલોછલ. મારા ન હોવાની ન કરતા શંકા, મારા ન હોવાની ન કરતા કદી શંકા. મને જ્યાં દાટ્યો હશે ત્યાં ફૂલોથી લચેલું વૃક્ષ હશે, જેના મૂળ મારી છાતીમાં પ્રસરી ગયા હશે. હું કેટલાય જન્મોથી ખેડાતો આવ્યો છું ને ઉગતા રહ્યા છે વૃક્ષો. હું કેટલાય જન્મોથી ખેડાતો આવ્યો છું ને ઉગતા રહ્યા છે વૃક્ષો. આ આટલા યુગોથી લઈ કરવતી કોણ મને કાપ્યા કરે હજી? કોણ આ?